કેબિનેટમાં પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની ચર્ચા કરાઈ। મંત્રી જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે માહિતી આપી। પ્રધાનમંત્રી 15 નવેમ્બરે આવશે ગુજરાત પ્રવાસે। બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીમાં જોડાશે। 15 નવેમ્બર ગૌરવ દિનની ઉજવણી થશે। 8400 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। માનનીય મોદી સાહેબ 15 નવેમ્બરે આ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી એમની પ્રેરણાથી થવાની છે। રાજકોટથી સમાચાર। વરસાદથી ખેડૂતોને નુકસાનનો મામલો। રાજકોટ જિલ્લા બેંકનો મહત્વનો નિર્ણય। બેંક દ્વારા ખાસ કૃષિ લોન યોજના જાહેર કરાઈ। 1 વર્ષ માટે 0% વ્યાજે લોનની જાહેરાત। હેક્ટર દીઠ 12,500ની લોન અપાશે। વધુમાં વધુ 65,000ની લોન ખેડૂતોને અપાશે। હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0%, 1 પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે, એની જાહેરાત કરું છું। ઉત્તર પ્રદેશના સીએમ યોગી એસઓયુની મુલાકાતે વડોદરાથી એસઓયુ જવા રવાના થયા। સીએમ યોગી બાય રોડ કેવડિયા જવા રવાના થયા છે। સીએમ યોગીની મુલાકાતને પગલે સુરક્ષામાં વધારો। રોડ પર ગોઠવાયો છે ચાપતો બંદોબસ્ત। આપ હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। યોગી આદિત્યનાથ આવી પહોંચ્યા અને ત્યારબાદ મુખ્યમંત્રી સીધા જ બાય રોડ કેવડિયા જવા માટે રવાના થયા હતા। સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અરવલ્લીથી સમાચાર। મેઘરજમાં ફૂડ વિભાગની કાર્યવાહી। જોધપુર સ્વીટ માર્ટને 50,000નો દંડ। ફરસાણમાં સિન્થેટિક કલર મળતા કાર્યવાહી। નિવાસી અધિક કલેક્ટરે ફટકાર્યો દંડ। લેબ ટેસ્ટમાં સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હોવાની જાણકારી મળી રહી છે। ફરસાણમાં સિન્થેટિક કલર મળી આવ્યો કે જે ચોંકાવનારી વાત છે, કારણ કે અનેક લોકો આ ફરસાણ આળોગતા હતા। તેઓના આરોગ્ય ઉપર જોખમ ઊભું થઈ ગયું છે। પંચમહાલની હાલોલ નગરપાલિકામાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા। હાલોલના જાંબુડી ગામે આવેલી સરકારી જમીન પર 45થી વધુ દુકાનો બાંધી ગેરકાયદેસર બાંધકામ કરાયું। જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રએ જમીનનો સર્વે કરી દબાણ દૂર કરવા આદેશ કર્યો। જે જમીન ઉપર અનધિકૃત બાંધકામ હોય એને દૂર કરવા જણાવેલ હતું। તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા આ જે બાંધકામો છે એને દૂર કરવામાં આવી રહેલ છે। ગીર સોમનાથથી સમાચાર। એક સાથે 10 સિંહની લટાર। ધોળા દિવસે સિંહ પરિવારનો રોડ પર લટાર। સાસણ જૂનાગઢ રોડ પરનો વિડીયો હોવાની ચર્ચા। રાહદારીએ સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની જાણકારી મળી રહી છે। સાસણ જૂનાગઢ રોડ પરનો આ વિડીયો હોવાની ચર્ચા છે, જે હાલમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાહદારી જ્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ તુરંત જ આ ઘટનાને જોઈ તેઓ પણ ચોંકી ગયા। બાદમાં પોતાના મોબાઈલની અંદર આ સમગ્ર ઘટનાને કેદ કરી લીધી હતી। વિડીયો હાલમાં સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે। એક સાથે 10 સિંહ દિવસના સમયે જોવા મળે એ પણ તમામ લોકોની અવરજવર વચ્ચે તે પણ એક ચોંકાવનારી વાત છે। તો મોડાસાના શ્યામપુર ગામની સીમમાં દીપડો દેખાયો છે। શ્યામપુર વિસ્તારના ખેતરમાં દેખાયો છે દીપડો। ખેતરમાં રહેલા ખેડૂતોએ લીધો છે વિડીયો। પંથકમાં દીપડાની વસ્તી વધુ હોય ખેડૂતો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે। ખેડૂતોને ઘણી વખત રાત્રિ સમયે પાણી વાળવા જવાનો વારો આવતો હોય છે। રાત્રિ સમયે પોતાના પાકને જંગલી જાનવરથી બચાવવાના પ્રયાસ થતા હોય છે, પરંતુ એ દરમિયાન પણ દીપડાનું જોખમ તેઓના જીવ ઉપર રહેલું છે। સામાન્ય રીતે પરિવારના જે લોકો, મજૂર જે લોકો ખેતરમાં રહેતા હોય છે તેઓ ઉપર પણ દીપડાને લઈને ડર જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરથી સમાચાર। બોડેલીમાં આખલાએ મચાવ્યો આતંક। બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીની ઘટના। સભા સ્થળે મંડપ નજીક 2 આંખલા બાખડ્યા છે। મંત્રીના સ્ટેજ નજીક આંખલા પહોંચી ગયા। આંખલા બાખડતા તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયા। 15 મિનિટ સુધી આંખલા બાખડ્યા હતા।